એ ભુરાન બાપા તમને કહું મહેમાન આવી ગયા હો. આવી ગયા મહેમાન? હારું હારું લે. એ આવો ભાઈ આવો, જય સ્વામિનારાયણ. હા એવા જો ભાઈ, જય સ્વામિનારાયણ. તબિયત પાણી હારા છે ને ભાઈ? હા હો ભાઈ હારા છે. આવો આવો, બેહો બેહો ભાઈ બેહો. આવો બેન આવો, બેહો બેન બેહો. બેન ત્યારે તમારે આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના હો બેન, અમે તો નીકળ્યા ને ત્યાં બસ સ્ટોપે ઊભા રહ્યા ને તે તરત અમને સિટી બસ મળી ગઈ. અને અહીં ઓલ તમારી પાસે નથી સિટી બસનું સ્ટેશન, ત્યાં ઉતર્યા ત્યાંથી તરત આવી એવા કાંઈ કરતા કાંઈ તકલીફ નથી પડી અમને. હારું હારું બાપા. અત્યારે આ હું વાહન મળે નહીં ને તો આવવા જવામાં તો બહુ તકલીફ પડે. વાહન મળી જાય ને તો વાંધો ન આવે. હા હો ભાઈ, પણ આ હું સુરત મોટું સિટી રહ્યું ને તો સિટી બસ વારે વારે જેડા રાખે એટલે વાંધો ન આવે એમ. નકર તો રિક્ષા કરી લે, પણ સિટી બસ હજી ઉભા રહ્યા ને તે જ મળી ગઈ તો પછી કીધું ખોટી હું રિક્ષા કરવી, હાલો એમ જ ભૈયા જઈ. હા એ તો એમ જ હોય ને ભાઈ, સિટી બસ મળે ને તો એ જલ્દી પોગાડી દે, રિક્ષા કરતા થાય આપણને. તો એ બેન ભૂરી શું કરે છે? લેતા આવ્યા હોત તો ભૂરી નારો હાર, ભૂરી ન લાવ્યા તમે? બેન જોઈ થોડું ઘણું ઘરનું કામ કરાવીને આવી ને બીજું બાકી હતું એ મેં કીધું કે તું કરી નાખજે. કવિતા બેન તો કહેતા હતા કે ભૂરીને લેતા જઈ, પણ હું અમારા હજી સુધી એકે છોકરી જોવા નથી ગઈ પહેલા, એટલે આપણને એમ થાય આપણે ક્યાં રિવાજ કરવો, એટલે કઈ લાવ્યા નહીં. હા એ વાત સાચી, પણ અત્યારે હું બધી દીકરીઓ જોવા આવે તો આપણને એમ થાય કે એ જોઈ લે, એને રહેવું છે, એને ગમે તો હું વાંધો ન આવે પછી આગળ જતા. ના ના હો બેન, અમારી દીકરીમાં તો એ કઈ કહેવાપણું જ નથી. એ તો અમે એને 10 વાર પૂછવીને તો એમ જ કે મમ્મી ને પપ્પા તમને જેમ સારું લાગે એમ કરો, તમે કયો એ સાચું. એ એમ કે તમે જોઈ આવો, તમને ગમે, તમને બધું બરાબર લાગે તો મને ગમશે જ તે. હા હો બેન, એમ તો અમારી ભૂરી બહુ ડાય છે, જેમ એન મમ્મી ને પપ્પા કે ને એમ જ કરે. હા બાપા, અત્યારે દીકરી ડાય હોય તો આપણે કોઈ કઈ ન જાય, દીકરો હોય કે દીકરી હોય, ડાયા હોય ને સમજુ હોય તો કોઈ કઈ ન જાય. નકર તો અત્યારે તમે જોવો જ છો ને, દીકરો કે દીકરી મા બાપનું જરાય માને નહીં તો આપણે કરવું શું? હા હો બેન, એમ માર ભૂરીને માર કાંઈ કેવું ન પડે, કાંઈ પણ વાત હોય તો એમ કે મમ્મી પપ્પા તમે કયો ઈ સાચું. એ તો છે જ તેને બેન, દીકરી અત્યારે ડાય હોય તો વાંધો ન આવે આપણે. અને ઓલી કહેવત નથી બેન, દીકરી તો બે કુળને તારે, એક માવતરનું ને બીજું હાહરાનું. હા, અને ઓલી કહેવત છે ને બેન, દીકરીને ગાય દોરે ત્યાં જાય, અમારી ભૂરી બસ એવી જ છે, જ્યાં કયો ત્યાં કરે. આ જો ડોડોરા થા રેવા એવા જ, પણ ભૂરીની એકય રાવ નહીં. એમ નહીં કે ભૂરી આમ રખડવા ગઈ હતી, આમ કરતી હતી, તેમ કરતી હતી. મને તો આ ડોડોરામાં ભૂરી બહુ હારી ને બહુ હોજી લઈ ગઈ. તેજ મેં માગું નાખ્યું ને તમાર ભૂરા વેરે, નકર આવી ડાઈ છોકરીને ભૂરા વેરે થોડું માગું નાખું. તમાર ભૂરોય ડાયો રહ્યો એટલે જ મેં માગું નાખ્યું, એમ હું કઈ જેમ તેમ થોડી માગું નાખું. હા ઓ ભાભી, તમારી વાત જ શું કરવી, તમે તો બહુ હોશિયાર છો. હા, મારી ભાભી તો હોમાં હોહરવા છે, બધી રીતે હોશિયાર છે, મારી ભાભીને કઈ કેવું જ ન પડે. હા હો બેન, ઈ તમારી વાત સાચી, હું તો બહુ હોશિયાર છું, એટલે જ હું કહું છું કે હું તો હોશિયાર જ છું, એટલે જ હું જાણી જોઈને બધુંય પછી માગું નાખું. મને એમ લાગ્યું કે નહીં આ બે હરખા છે એટલે માગું નાખવું પડે, ત્યારે મેં નાખ્યું. અને મને જો માગું નાખવું થઈ જાય એમ હોય ને તો જ નાખું, નકર હું મારું વેણ ખોટું કઈ પાણીમાં ન નાખું. હા કાજલ ભાભી, ઈ તમારી વાત હાવ સાચી, તમે તો બધું જાણી જોઈને જ નાખો. જ્યારથી મને સેજલે એમ કીધું ને કે મારા ભાભીનો ફોન આવ્યો હતો ને ઈ આપણા ભૂરા હારે કોક છોકરીનું માગું નાખે છે, ત્યારથી મેં જો તમારા ભાઈને કહી જ દીધું કે હવે જો કાજલ ભાભીએ માગું નાખ્યું ને તો એ જેવું તેવું તો હશે જ નહીં, અને નક્કી આપણા ભૂરાનું 99% પાકું છે, થઈ જાહે એમ. કાજલ ભાભી, તમારા વખાણ સાંભળીને તો મને આમ કેવો ગર્વ થાય છે. કાજલ ભાભી એટલે કાજલ ભાભી હો. હા તે બેન, ભદ્રેશ કુમાર હું કે બહાર ગયા છે? ના ના બેન, બસ એ આવતો જશે, એને ઓફિસેથી ફોન આવ્યો હતો ને તો એ કાંક વાત કરતો હતો. આજ હું એને ઓફિસેથી રજા લીધી છે તો કામ પતાવવું પડે ને એટલે એ ફોનમાં કાંક વાત કરતો હતો. હા બેન, કામ પેલા પછી બીજી વાત. મેં જો આજ બંધ રાખ્યો ને મારો મોલ તો કેટલાય ફોન આવતા હતા કે ક્યારે તમે ખોલશો, ક્યારે ખોલશો. કામ પેલા, આ તો એવું જરૂરી કામ હોય એટલે આપણે રજા રાખવી પડે. હા હો બેન, અમારે છે ને ભૂપતભાઈનો મોલ બહુ વખણાય ને બધાય ન્યા જ વસ્તુ લેવા જાય. જય સ્વામિનારાયણ બધાયને. જય સ્વામિનારાયણ. ભદ્રેશ કુમાર, હારું છે ને તમને? હા હો, તમને કેમ છે? તમને બધાને સારું છે ને? હા હો, અમને થારું જ છે. જો તઈ અહીં પોગી ગયા ને અમે તમાર ઘરે. આઈ ભાઈ બેટા આઈ બે.
તો બેન જો આ અમારો આ હોલ છે અહીંયા ભૂરાએ બેઠક રૂમ બનાવ્યો છે કે આમ કોઈક મહેમાન આવ્યા હોય ને તો અહીં શાંતિથી બધાય બેહીને વાતો કરીએ કે હા હો બેન, બહુ સરસ છે તમારો તો હોલ. કેવો સરસ મજાનો બનાવ્યો છે જો, અને સોફા કેવા સરસ બનાવ્યા છે નહીં? આ હું મોટો રૂમ હતો ને તો પછી મને એમ થયું કે લાઈ હોલ જ બનાવી નાખો આને, અને ફરતી બાજુ સોફા કરાવી નાખ્યા, એટલે હું કોઈક મહેમાન આવ્યું હોય તો આમ શાંતિથી બધાય બેહીને વાતું કરી શકે કે નહીં. હા હો ભદ્રેશ કુમાર, બારી બહુ મોટી મૂકીશ તો હવા ઉજાસનું સારું રહે નહીં. હા ભાઈ એમ તો અમાર ભૂરો છે ને જે કરે ને સમજી વિચારીને જ કરે, અને તમતાર તમે એને ભદ્રેશ નહીં ભૂરો કયો તોય હાલશે, અમારા બધા એને ભૂરો કહીને જ બોલાવે. હા, અને અમારા ભૂરાને છે ને ભદ્રેશ કરતા ભૂરો નામ વધુ ભળે, અને ગમે તે વધારે એને કોક ભૂરો કે નહીં. હા ઈ વાત સાચી. આમે તે હુલામણો નામ હોય ને એમથી બોલાવીને તો જ ભળે. ઓલું તો ભલે ને હાસુ નામ બીજું હોય પણ એ બોલાવતા ન હોય ને તો આમ ભળે નહીં. ભૂરીને જોવા લેતા એવા હોત તો કેવું સારું હતું. હું મળી તો લેતે ને એક ફેર પાછો, ભૂરીને લાવ્યા નહીં જોવા. આવી હોત તો ભૂરી તું જોવા. કેટલી યાદ આવે છે મને તારી જાનોડી, પણ હું કહું તને હવે મારે આ બધાને કહેવાય નહીં હું કામ ન લાવ્યા તમે ભૂરીને. તઈ બેન ઠંડુ પીવું છે કે ગરમ પીવું છે? શરબત બનાવે કે ચા પીવો? અરે કાંઈ નથી પીવું બેન, બેઠા સી ઘડીક બેહો ને પછી તમ તાર બનાવજો. પછી હું જમવાનું ટાણું થઈ જાય ને તો જમવા ટાણે પીને તો પછી ખાવાનું ન હાલે, તો આપણે ચા કે એવું કાંક પી લઈ, પછી ઘર બર જોઈ તે જમવાનો ટાઈમ થઈ જાય. લ્યો ભાભી, આ ઉનાળા જેવું છે ને તો હું લીંબુ શરબત બનાવી નાખું. સારું, જા તો લીંબુ શરબત બનાવીને. હાલશે ને ભાઈ તમારે લીંબુ શરબત કે ચા પીવો? ના ના બેન, તમતારે બધું હાલશે, આપણે કઈ એવું ચાનું બંધારણ નથી. સારું તે સેજલ, ચા લીંબુ શરબત ઠંડુ બધાય હાટું બનાવતી. હાલો ભાભી બનાવતી આવું. તઈ ભાભી મારા ભાઈ નો આવ્યા હારે? અરે એને તો હું કામ હોય ને તો ઈ ક્યારે નવરા ન થાય. મને કે તું એકલી જ જઈ ને, એટલે પછી મેં સૈતાબેન ને કીધું કે હાલો તમે બેન હું ત્રણેય જોઈ આવી. હા, આજબીન ને અત્યારે હું કામ હોય તો નોય નવરાય મળે. નવરાઈ તો બધી મળે પણ આ સેન્ટુડી કે એન લાવે એમ નથી. એકલી બધી મોર મોર દોઢીની થાય એમ છે. ભૂંડી લાગતી કેમ હોય ઘરવાળા પાસે, એમ લાવે નહીં આ શેડાળી. આ દોઢીની ને તેમ થાતું હોય કે હું જ શું કાક, હું જ શું, એટલે લાવે નહીં. બિચારો ભાઈ ભોળો છે, ત્યાં બાઈ પાસે ભાઈનું કઈ હાલે એમ નથી, એટલે ક્યાં જાય. આ દોઢીની બધે આગોડીની થાય, હું કરું. અને આમે તે બેન તમારા ભાઈને છે ને ઓછી ખબર પડે, એટલે એમ કે લઈ જવા જેવા છે જ નહીં. આ તો પછી ક્યાંક જવું પડે એમ હોય ને ત્યાં આયરે લઈ જાવ. બાકી તો વ્યવહારે બધી હું જ જઈ આવું. તમારા ભાઈને હું થોડીક ખબર ઓછી પડે. હા, ઈ વાત હાસી. અમુક આદમીન છે ને વ્યવહારમાં ઓછા જતા હોય ને તો એને ઓછી ખબર પડે. બાકી અમારે જ જો આ તમારા ભાઈને જ બધી વ્યવહારમાં જવાનું હોય તો એને બધી ખબર પડે. અમારે હું એને છે ને ધંધામાં વધુ રસ, આખો દી કામમાં જ હોય. કઈ જાય કે હાંજે આવે તો આવે 2 દીએ ઘરે. ધંધો એવો રહ્યો ને એટલે પછી ટાણે કઈ ઘરે હોય ને ક્યાંય જાય નહીં, અને થાયકા હોય તો પછી ઘરે હોય તો એમ કે તું જીએ, એટલે હું જાઉં. જો બધે મને ઓળખે. તમારા ભાઈને તંબુરામાં કોઈ ઓળખતું હશે? કોઈ હલ્લો ભાઈ ઓળખતો નથી. હા ભાઈ, ધંધો એવો હોય તો વ્યવહારમાં ઓછા જઈ શકે, પછી બાયું માણસ જઈને રોડવી દે. હા ઓ ભાઈ, અમારે તો બધે વ્યવહારમાં હું જ જાઉં. અને અમારા ભાઈ કુટુંબમાં એમ કે કાજલ હોય તો જ થાય. હું ન જવાની હોય તેમ કે તમે નહીં આવો તો નહીં હાલે. કાજલ તમારે તો આવવું જ પડશે. તમારે જ બધું મોર હાલીને કરવાનું છે, એટલે મારે તો ભાઈ જાવું જ પડે. કાજલ ભાભી, તમારા ભાઈ કુટુંબની તો હું વાત કરવી, પણ આ જો ને આપણી સોસાયટીમાં તે ગમે એ કામ હોય તો બધા નથી કહેતા કે કાજલ ભાભી તમારે મોર હાલીને કરવું જ પડશે, તમે કરો તો જ થાય, નથી કહેતા બધા? એક આ દોઢડીના ને બોલ્યા વગર નહીં હાલે. કેવા છે કઈ ખબર પડતી નથી. આ દોઢડીની રહીને એવા જ સામે દોઢડીના છે. બે એવા છે ને લખણ ખોટીના. મને એમ થાય કે બેને ધોકાઈ નાખું. હા ઓ ભાઈ, બધા એમ કે ને કે તમે કરો, મને એમ થાય કે લઈને હું કરું, એટલે પછી હું બધુંય કામ કરું. આમ તો હું હોશિયાર રહીને હું શું જેટલી હોશિયાર, તો બધાય કામમાં હું ક્યાંય પાછી પડું નહીં. હા, તમે એટલા હોશિયાર છો ને મામી, તે જ મારી હાટું સારું માગું લાવ્યો. ભલે ને આમ તમે ગમે એવા બકબકણા રહ્યા, પણ હું તો એમ જ માની તમે હોશિયાર છો, તે જ મારે હાટું ભૂરીને ગોતીને લાવ્યા. લ્યો સેજલ શરબત લાવી. હા સેજલ બધાને આપી દે ને તું. હાલો શરબત પી લઈને પછી આપણે બેનને ને એને ઘર બતાવી આપણે.
ભૂરાભાઈના જોવા આવવાના છે સામેવાળાને ધ્યાનમાં આવી જાય સારું હવે અમાર ભૂરાભાઈનું થઈ તો જાય હવે માતાજીની દયા હશે થઈ જાહે કાંઈ વાંધો નહીં હે મારી માં સારું ઠેકાણું હોય તો હા પડાવી દેજો બેયને અરે હું કરે છો નીતા અરે આવો આવો ભાભી આવી રહી આવો ને બેહો ને અરે ભાભી ને નીચે હું બેઠા ખાટલા ઉપર બેહો ને ના ના બે એઠી બેઠી તારી હારે લાંબા પગ કરીને બેહે ને એઠી બેહી તો એટલે એઠી બેહી ગઈ ઠેક તે નવરા થઈ ગયા ભાભી તમે હા જો નવરી થઈ તો મને એમ થયું લાય તો ઘડીક તારી પાસે બેહી આવ આખો દી ઘરમાં ને ઘરમાં કામ કરી કરીને થાકી જાવ છું ઈ વાત હાસી તે આઈસ હવારના તમાર હાહુ દેખાડા નથી કે બહાર ગયા છે ઈ જો ને આઈસ અમારો ઓલ માર ફઈજી છે ને એમ જેઠ પાસે થયા ને તો ન્યા ખરખરે ગયા છે હોમવાર છે ને તો ખરખરે કે જી આવી હા એટલે દેખાડા નથી નકર તો તમાર હાહુ અત્યાર થઈને તે બે આટા મારી ગયા હોય હા એમ ધંધો હું છે બીજો ઈ જ કામ છે આખો દી ઘરે ઘરે ભાટકવું અમારી ભાભી આજે અમારા ભૂરાભાઈને જોવા આવવાના છે અમાર હાહુ કહેતા હતા કામ તો નક્કી જેવું જ છે હવે નક્કી થઈ જાય ને તો બસ થઈ જાય બાપા થઈ જાય તું કઈ ઉપાધિ કરમાં તાર હાહુનો સ્વભાવ હારો તાર હારા હારા તાર ભૂરાભાઈ હારો તમે બધા કેટલા હારા છો અને આમે પૂરો ભણેલ ગળેલ રહ્યો નોકરી હારી કરે તો પછી થઈ જ જાય ને હા એમ તો અમાર બધાય બહુ હારા છે એમ તો અમાર ઉપરવાળાની દયા છે ભાભી તઈ તારે રસોઈ બની ગઈ બાકી છે આ જો ને આજ તો તમાર દેર કે વઘારીને ખીચડી કરી નાખ આપણે બે ખાઈ લેવું રોટલી નથી કરી તો આ ખીચડી વઘારી છે જો સડે છે હારું હારું ખાલી ખીચડી ખાઈ લેતા હોય તો એક દી તો રોટલા ટોસવાની એમ તો અમાર ભાભી બધી વાતે શાંતિ હો તે હાલ હવે હું જાઉં હું રાંધી રાખું તે હમણાં આવી જાય બધે ખાવા વાળા બેહોન ભાભી થોડીક વાર ના ના બેવામ રેન તો રંધાય નહીં બસ આવશે કે હજી રાંધું નથી ઈ કરતા લઈ જઈને રોટલા ટોસી નાખું એટલે આવે તો ખાધા ભેગા થાય હારું તે આવજો ભાભી તો દર્શક મિત્રો કેવો લાગ્યો વિડિયો તમને કોમેન્ટમાં જરૂર જણાવજો મમ્મી પપ્પાને હવે ગમી જાય તો સારું મને તો ભૂરો ગમે જ છે મમ્મી પપ્પાને એના ઘરને એવું બધું ગમી જાય તો સારું તો મિત્રો જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા મિત્રો મંગળવારે જે ઘટના બની કાશ્મીરના પહેલગામમાં તેમાં મૃત્યુ પામેલા બધાએ ભારતીયોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ભગવાન તેની આત્માને શાંતિ આપે તો આજે બસ આટલું જ કાલે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ